નમસ્કાર કરશનદાસ બાપુ। જી નમસ્કાર નમસ્કાર। તો હવે અત્યારે ગુજરાતના રાજકારણમાં એક બહુ મોટા સમાચાર જોવા મળ્યા છે, જ્યારે જી આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડાનું રાજીનામું, તો આ જી બાબતને લઈ અને તમારી શું પ્રતિક્રિયા છે? જી હું સ્પષ્ટ રીતે માનું છું કે જે સત્ય સ્વીકારે છે, જે સેવા સ્વીકારે છે, જે લોકશાહીને પ્રેમ કરે છે, જે ઈમાનદારીમાં વાસ્તવ લક્ષી માને છે, આભાસી ના માહોલમાંથી વાસ્તવિકતા તરફ પ્રયાણ કરે છે, જે ખેડૂતો અને નાના માણસોની પીડા પણ આભાસી રીતે નહીં વાસ્તવિક રીતે જાણે છે, જેને દેશ માટે કંઈક કરવા માટે કંઈક યોગદાન આપવું છે, એવા તો ઘણા બધા, જેને પરિપક્વતા ગમે છે, જેને દીર્ઘદ્રષ્ટિ ગમે છે, જેને વિઝન ગમે છે, આવો એક પણ માણસ આમ આદમી પાર્ટીમાં નહીં રહે, મારા શબ્દો યાદ રાખજો। અને એના ભાગરૂપે આજે રાજુભાઈ ગયા છે અને 15 દિવસે મહિને દીએ તમને નવા નવા સમાચાર મળશે, એ મારો વિશ્વાસ છે। પણ હવે આમાં આમ આદમી પાર્ટીમાં દિવસે ને દિવસે રાજીનામા પડે છે। એક તો તમે થોડાક સમય પહેલા રાજીનામું આપ્યું, અત્યારે રાજુભાઈ કરપડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, તો ખરેખર આના પાછળનું રીઝન, આના પાછળનું કારણ શું હોઈ શકે? જી પેલા તો આમ આદમી પાર્ટીમાં જે પાર્ટી શબ્દ આવે છે ને, એ આખી દુનિયાની રાજકીય પાર્ટીઓનું ક્યાંક ને ક્યાંક અપમાન કરે છે, કારણ કે હું વ્યક્તિગત આમ આદમી પાર્ટીને પાર્ટી માનતો જ નથી। એ કોંગ્રેસના મત તોડવા માટેનું બીજેપીનું વેપન કહીશું તો વધુ રૂડું લાગશે। ઘણા બધા અને એવા પણ સમાચાર મળે છે કે ભાઈ જૂથવાદ છે અંદરો અંદરના। એટલે જૂથવાદ ને એના કરતા મેઇન વસ્તુ શું છે કે પાર્ટી હોય કે પરિવાર હોય કે કોઈ પણ સંગઠન હોય, એની સફળતા નિષ્ફળતાનો આધાર કેટલી પરિપક્વતા છે, કેટલી દીર્ઘદ્રષ્ટિ છે, કેટલું ડેપ્થ છે, કેટલું સમૂહ કેન્દ્રી વલણ છે, એને આધારે નક્કી થતું હોય છે। પણ જે સંગઠન કે જે પાર્ટીમાં દીર્ઘદ્રષ્ટિ ના હોય, પરિપક્વતા ના હોય, સમૂહ કેન્દ્રી વલણ ના હોય, વિઝન ના હોય, તો એ પરિવાર નથી ટકતો તો પાર્ટી ક્યાંથી ટકશે? ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીનું બેસણું થશે। હું તો મીડિયા મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને બે પ્રશ્ન પૂછો કે તમે ગુજરાત માટે કર્યું શું, તમે દેશ માટે કર્યું શું? એક પણ જવાબ નહીં મળે, એ મારો વિશ્વાસ છે। એમને એમ બીજેપી નો હાથો બનીને કોંગ્રેસના મત તોડવાનો કામ કરે છે ને આ વાત કોઈ સામાન્ય વાત નથી। આ રીતની રાજનીતિ જો દેશમાં આવશે, આ રીતનું રાજકારણ જો દેશમાં આવશે, તો લોકશાહી માટે અને સાત્વિકતા માટે આવતીકાલ ભયંકર પુરવાર થશે। જી પણ અત્યારે જે રાજુભાઈ કરપડાનું એક ખેડૂત નેતા અને એમનું રાજીનામું અચાનક જ જે પડ્યું છે, તેને જી લઈ તેના પાછળનું ખરેખર રીઝન શું હોય? આમ આદમી પાર્ટીનો જૂથવાદ કે ભાજપ ઉપર ઘણા બધા એવા પણ આરોપ છે કે ભાજપનું પ્રેશરના હિસાબે, અને ઘણા એવા પણ આરોપ છે કે આમ આદમી પાર્ટીના જૂથવાદને કારણે, તો ખરેખર આમાં તમારી મત મુજબ તમને શું લાગે? રાજુભાઈ કરપડા મારા મિત્ર છે, તો જો વ્યક્તિગત મારું સ્ટેટમેન્ટ આપું તો એ કોઈ ડરથી કે દબાણથી એને નિર્ણય લીધો હોય એ વાત સાથે હું વ્યક્તિગત સહમત નથી। પણ ક્યાંક ને ક્યાંક સ્વમાન અલગ વસ્તુ છે, અને હાવ એકદમ ખવાણી ભાષામાં કહું ને સાહેબ, તો હાવજો સિંહ, જે આપણે કહીએ હાવજો છે ને, એ સસલાના ટોળામાં બહુ ટકી નથી શકતા। શ્રી બાપુ, આભાર અમારી સાથે જોડાવા બદલ। જી જી જી, થેન્ક યુ।